તમે જોઈ શકો છો મસ્ત અવાજ આવે એવી એકદમ ખખડતી આ ખારી એકવાર ઘરે બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો તમે બહારની ખારી ભૂલી જશો। તો ચલો જોઈએ। વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત। પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક। સ્વાગત છે મિત્રો તમારું રસોડાની રંગતમાં। તો આપણે બજારને જેવી જ એકદમ બજારને પણ ભૂલાવી દે તેવી ઘરે ખારી બનાવવાની છે। તેના માટે સિંગદાણા સાફ કરીને લઈ લીધા અને એક બાજુ આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં નમક એડ કર્યું છે અને પાણીને એકદમ આપણે ઉકાળો આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે। ત્યાં પાણી ગરમ થઈ જાય ત્યાં આપણે એક કામ કરવાનું છે ફ્રેન્ડ્સ, આમાં નમક થોડું માપમાં રાખવાનું છે કારણ કે આપણે સિંગને પણ નમકમાં જ શેકવાની છે અને આમાં તમે ગમે એટલું પાણી નાખશો ને તો પણ એ સિંગ ઓછી ખારી થશે, પરંતુ ઉપરથી થોડું નમક છાંટી દેશો ને ત્યારબાદ જ આપણી સિંગમાં ખારાશ આવશે। તો બધી સિંગદાણા આપણે એક બાઉલમાં લઈ અને એને સારેલા પાણીથી સાફ કરી નાખ્યા છે અને પાણીનો એકદમ ઉકાળો આવી ગયો છે, તમે જોયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બધી સિંગ ધોઈ અને એમાં આપણે એડ કરી દીધી છે અને હવે ગેસ બંધ કરી દીધો છે અને 5 મિનિટથી 7 મિનિટ સુધી આપણે એમાં પલળવા દીધી છે। જો તમારે ઉકળેલ પાણી ન હોય ને તો એક સીટી લગાવી અને તરત જ આપણે માંડવીને તમે નીકાળી શકો છો, એ રીત પણ તમે અપનાવી શકો છો। અને પાણીમાંથી આપણે બફાઈ ગયું છે 5 મિનિટ। બધા સિંગદાણા આપણે નીકાળી લીધા છે અને હવે ઉપરથી આપણે થોડું નમક છાંટી દઈશું, જે નમકથી આ સિંગમાં ખારાશ આવશે। બાકી આપણે શેકવામાં પણ જે સિંગદાણામાં ખારાશ નહીં આવે અને આપણે બાફવામાં પણ એટલી ખારાશ નહીં આવે। તો આ સમયે થોડું આપણે નમક એડ કરી અને 1 કલાક માટે સુકાવા દેશું, જેથી કરી એનું બધું પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે અને આ કલર એનો એકદમ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એક પેનમાં નમક એડ કરી અને એને ગરમ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ નમકની જગ્યાએ તમે રેતીનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ જો રેતીનો ઉપયોગ કરશું ને તો સિંગદાણામાં જો ક્યારેક રેતી રહી જશે ને તો ખાવામાં આપણે સારું નહીં, એટલા માટે આપણે આમાં નમક એડ કરી અને સિંગદાણા બધા એમાં નાખી દીધા છે। થોડું ગરમ થઈ ગયું છે અને હવે આપણે ધીમા ગેસ લો ટુ હાઈ ફ્લેમ પર આપણે એને શેકતા રહેવાનું છે અને શેકવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને હલાવતા રહેવાનું છે, જેથી કરી અને માંડવીના જે બી છે ને મગફળીના તે દાજી ન જાય અને ધીમા ગેસ લો ટુ હાઈ ફ્લેમ રાખવાની છે। થોડો ટાઈમ ધીમી, થોડો ટાઈમ વધારવાનું, એવી રીતે કરી અને આપણે સિંગદાણા બધા શેકી લેવાના છે। અને શેક્યા પહેલાં તમે જે પાણીમાં પલાળેલા બી હોય ને એને 1 કલાકથી 2 કલાક પહેલાં સૂકવી દીધા હોય તો અહીંયા શેકાવામાં ઓછી વાર લાગશે, નહીંતર તમારે શેકાવવા ઘણો સમય લાગશે ફ્રેન્ડ્સ। અને આને સારી રીતે આપણે શેકવાના છે। જો સારી રીતે બી શેકાઈ જશે ને તો એનો કલર એકદમ ચેન્જ થઈ જશે, એટલે તમને ખબર પડી જશે અને એનો અવાજ પણ જે આપણે શેકાવાથી એનો કલર ચેન્જ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો। અને એને તમે જે ઝારામાં લેશો ને તો ખડખડ એવો સારી રીતે એકદમ ખખડી જશે અને પેલી એક સોફ્ટ હશે અને તમે એકાદ મગફળીનું બી ચાખીને પણ ચેક કરી શકો છો। અને જ્યારે પણ શેકાશે ત્યારે થોડા સોફ્ટ તો દેખાશે, પરંતુ જ્યારે ઠંડી પડશે ને ત્યારે સિંગ એકદમ સરસ થઈ જશે ફ્રેન્ડ્સ। તો આને સારી રીતે આપણે શેકતા રહેવાનું છે અને એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। જો આવી રીતે ખખડાવી અને ચેક કરીએ ને તો સિંગદાણા એકદમ પરફેક્ટ શેકાઈ અને રેડી થઈ ગયા છે। તો આ સમયે આપણે આવા ઝારાની મદદથી આપણે બધા નીકાળી લેવાના છે, જેથી કરી અને નમક બધું બહાર નીકળી જાય। અને પછી કાણાવાળી ઝારીમાં જ મેં બધી સિંગદાણા એડ કર્યા છે, જેથી કરી અને આપણે આ ક્યાંય પણ નમક જે સિંગમાં રહેશે નહીં અને પરફેક્ટ બજાર જેવી સિંગ બની અને રેડી થશે ફ્રેન્ડ્સ। તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો। જો અમુક પોઈન્ટ તમે ફોલો કરશો ને તો આ સિંગ બનવામાં જરાય વાર નહીં લાગે અને બજારથી ને પણ તમે ભૂલી જશો ને એવી ઘરે સિંગ બનીને રેડી થશે ફ્રેન્ડ્સ। તો આ ટિપ્સને ફોલો કરી અને જરૂર એકવાર સિંગ બનાવજો। તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણા ખારી સિંગ। અને હવે આપણે એને એકદમ ઝારાની મદદથી ખખડાવી અને જો ફ્રેન્ડ્સ આમાં જો આ વાત તમે જોઈ શકો છો કે સરસ એવી શેકાણી છે, જેથી કરી અને તમે હાથથી એને ચીપશો ને તો બધા મગફળીના જે સિંગના દાણામાંથી ફોતરા અલગ પડી જશે। ત્યારે તમારે સમજવું કે આપણી સિંગ એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે। અને આને એરટાઇટ કન્ટેનરમાં રાખશો ને તો જરાય પોચી નહીં પડે અને જ્યારે ખાશો ને ત્યારે એકદમ કરકરી અને તાજી એવી આપણી સ્પેશિયલ ખારી સિંગ બજારને પણ ભૂલાવી દે તેવી
ઘરે બની અને રેડી થઈ ગઈ છે. તો કોઈને સિંગ ફોતરાવાળી પણ ભાવતી હોય છે અને કોઈને ફોતરા વગરની. તો આ બધી રીતે ટેસ્ટી એવી આપણી સિંગ બની અને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે આપણે ફોતરાને પણ આ ઝારાની મદદથી નીકાળી લેશું અને હવે પરફેક્ટલી આપણે એક એરટાઇટ કન્ટેનરમાં, સ્ટીલ કે કાચના જે કન્ટેનરમાં તમે આને ભરી અને સ્ટોર કરી શકો છો. તો આવા બીજા અનેક વિડીયો જોવા માટે આપ મારી ચેનલમાં જોડાયેલા રહેજો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી સ્પેશિયલ મસ્ત મજાની બજારને જેવી જ ખારી સિંગ ઘરે બનીને રેડી થઈ છે. આભાર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય માતાજી.